મોબાઈલમાં જે જુગાર રમવાનું આવે છે ને, હવે તો પહેલાં તો બીજે જવું પડતું રમવા, હવે તો મોબાઈલમાં આવી ગયું. 5000 વર્ષ પહેલાંની એક કહાની, ધર્મની મૂર્તિ કહેવાય એવા યુધિષ્ઠિર મહારાજ જ્યારે જુગાર રમવા માટે બેઠા, એવડો મોટો સમ્રાટ, એવડા મોટા રાજા, એટલા મોટા જ્ઞાની, એટલા મોટા વિવેકી જુગાર રમવા બેઠા, ત્યારે એને જો વિવેક ન રહ્યો હોય તો આપણને ક્યાંથી રહે? એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમારા આશ્રિતો ક્યારેય જુગતું ન રમવું. 5000 વર્ષ પહેલા વિદુરજી ધૃતરાષ્ટ્રને એક સલાહ આપી હતી, હે ધૃતરાષ્ટ્ર, છોકરાને વહીવટ આપો ને હિસાબ આપો, કામ આપો તો એની પાસેથી હિસાબ લેવો, અને જો વડીલો છોકરા પાસેથી હિસાબ ન લે તો ઘણાય છોકરા ઉતાવળમાં એના મા બાપને ઘર વગરના કરી નાખે છે. ઓનલાઈન જુગાર, ઘરે બેઠા બેઠા મોબાઈલમાં, પછી દવા પી જાય ને લટકી જાય ને, કે કોકને મારી નાખે ને મરી જાય ને, દવા શું ના કરે. રોજના 80 થી 90 લાખ માણસો ઓનલાઈન જુગાર રમે છે. આ તો હું ઓછા કહું છું, ખાલી આ ભારતની અંદર, વિદેશમાં નહીં. અને કેવી ગેમ છે કે લૂડો નામની ગેમ છે, આધુનિક ચોપાટ. તમે વિચાર કરો કે 90 લાખ માણસો રોજે 100 રૂપિયા ખાલી હારી જાય. રાકેશભાઈ, તમે હિસાબી બહુ છો, આમ આંકડો કહો તો કેટલા રૂપિયા થાય? રોજ 100 રૂપિયા 90 લાખ માણસો હારી જાય, ખાલી 100 રૂપિયા. તો ઓલાને ફાયદો કેટલો થાય? ગેમવાળાને કેટલો થાય? કરોડનો થાય? હા, 90 કરોડ. ઓ મારા બાપ, 90 કરોડ રૂપિયા ગુરુ. સૂરજ ઉગે ને સાંજે હાથમે ને ત્યાં સુધીમાં આ જેને ગેમ બનાવી 90 કરોડ રોજ કમાય. અને એટલા બધા હોશિયાર છે. આમાં એમને લખ્યું છે આ 2 થી 3 વર્ષની અંદર 3 કરોડથી 4 કરોડ લોકોએ ઈ ગેમને ડાઉનલોડ કરી, એપને ડાઉનલોડ કરી. ઓનલાઈન ગેમ રમાડવાનો બહુ મોટો બિઝનેસ. પહેલાં તમને આમ એડવર્ટાઈઝ આવે, આપણે તો આખો દાડો મોબાઈલમાં જ બહુ હોઈએ છીએ. આ દુનિયાને મોબાઈલમાં એટલો બધો પ્રેમ થયો છે, એટલો બધો પ્રેમ થયો છે, એટલો બધો પ્રેમ થયો છે, ત્યાં કથામાંય ઘણા મૂકતા નથી, જાણે એને કંઈક વહીવટ લૂંટાઈ જતો હોય. એણે એમ માની લીધું હોય કે મોદી સાહેબને અચાનક કામ પડે ને હવે આપણને ફોન કરે ને આપણે ઉપાડીએ નહીં તો દિલ્હીમાં નિર્ણય કોણ લે? તું લેવાનો છો. માણા એવું માની લે છે. એક જુવાન છોકરો ખાતો મોબાઈલ જોવે છે, આમ ખાતો મોબાઈલ જોવે ને આમ ખબર નથી રહેતી કે મેં માંસ બાંધ્યું છે ને ખાવા માંડે. બોલો, મોબાઈલમાં જીવ છે. આ દુનિયાએ બહુ હદ કરી નાખી છો. હું ઘણી વખત કહું છું કે ડ્રગ્સના વ્યસન કરતાં પણ ભયંકર ખરાબ વ્યસન હોય તો મારા મા બાપ મોબાઈલ છે, ઓછો વાપરજો.